હા. જય શ્રી કૃષ્ણ. શ્રી હરિ શ્રી ગોપીજન વલ્લભાય નમઃ વિજયતે શ્રી દ્વારિકાધીશ પ્રભુ શ્રીમદ ભાગવત રસાસ્વાદ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ 9મો અધ્યાય ભીષ્મ સ્તુતિ. હવે ચાલુ રાખો તમે લોકો જે લેતા હતા એ. આત્મનિવેદનને કઈ રીતે છૂટું પાડ્યું છે એ રીતે તમે લેતા હતા, મેં સાંભળ્યું એમાં. તો એ જે લોક સમાસ અને અલોક સમાસથી જે છૂટું પાડીને ત્યાં આગળ મર્યાદા અને પુષ્ટિનો જે ભાવ સંધાયો છે એના પર મારા ખ્યાલથી તમે લોકો લઈ રહ્યા હતા, તો એ લઈ લો. પછી આપણે વાંચનમાં આગળ વધીશું, કારણ કે કાલે આપણે એટલું જ લીધું છે. પછી આગળનું તો જે હતું 3 પ્રકારનો જે આત્મનિવેદન, એ તો આપણે કાલે 2 દિવસથી બહુ સારી રીતે લઈ લીધું છે. એટલે આ લઈ લો અને પછી આપણે આગળ વધીએ. પહેલામાં શું હતું અને બીજામાં શું હતું, લઈ લો. આત્મના નિવેદનમ પહેલું. હમ બીજું હતું આત્મની વેદનમ, હમ એટલે કે સંવેદનમ. હમ બરાબર. એમ લુક્સમાં તથા અલુક્સમાં તો માટે અર્થ પહેલામાં આવ્યો. પહેલામાં ને બીજામાં શું ભેદ આવ્યો? પહેલામાં હમ મર્યાદા. પ્રભુને સમર્પણ એમ. હા, પણ કઈ રીતનું છે? જ્યારે આત્મ એટલે પહેલું પહેલું જે તમે બોલ્યા એ હા, આત્મનિવેદન, બરાબર. આત્મનિવેદન, આત્માનું નિવેદન કરવાનું એમ. હા, અને બીજામાં આત્મ આત્મનિવેદનમ. નિવેદનમ. હમ હા, હમ એટલે કે સંવેદનમ. હમ એટલે સંવેદના એટલે કે સ્નેહ સહિત. ને હમ. હમ તો ત્યાં આગળ જે સમર્પણ છે એ સ્નેહ સહિતનું છે. એ બીજા પ્રકારમાં જે પુષ્ટિ પ્રકાર બતાવ્યો. પેલામાં જે જ્ઞાનપૂર્વકનું છે, બુદ્ધિપૂર્વકનું જે કહેવાય ને કે જે ભીષ્મ પિતામહે કર્યું છે. તો પોતાના સંબંધીને સગડાનું બધું, પોતાના સંબંધી સગડાનું પ્રભુને સમર્પણ કરવાનું. અને બીજું સગળું પ્રભુનું છે, પ્રભુને સમર્પણ કરવાનું એમ. હા, એટલે ત્યાં પુષ્ટિ ભાવ છે, ત્યાં સ્નેહ છે, ત્યાં હા, પોતાની માલિકીનું કંઈ છે જ નહીં. પેલામાં બુદ્ધિમાં હજી એ તારતમ્ય છે કે આ બધું મારું છે અને હું સમર્પણ કરું છું. સમર્પણ કરું છું. હમ, હમ. તો એ એટલો બહુ બહુ સૂક્ષ્મ ભેદ પણ બહુ સુંદર રીતે અહીંયા આગળ બતાવ્યો છે. અને તે એટલા માટે જ ભીષ્મ પિતામહનું પ્રાથમિક પ્રકારનું આત્મનિવેદન, રાજા બલિનું મધ્યમ પ્રકારનું અને ગોપીજનોનું ઉત્તમ, એ રીતના 3 ભેદ આપણે 2 દિવસથી જોઈ રહ્યા હતા. અને અહીંયા પણ કયા વૈષ્ણવ પધારે છે જ્યારે આ સમજાવવા માંગી રહ્યા છે કે સ્નેહપૂર્વકનું જે સમર્પણ છે સઘળું આપનું જ છે. એટલે ત્યાં આગળ સ્વામીનું હોય તેને કંઈ સમર્પણ કર્યું કહેવાય નહીં, કારણ કે ત્યાં આગળ ભાવના જે છે, સ્વામી સેવકના સંબંધમાં મુખ્યતઃ ભાવનું પ્રાધાન્ય છે કે બધું આપનું છે. એટલે ત્યાં આગળ આપણી સત્તાનું આપણે ધરી રહ્યા છીએ એવો ભાવ જ નથી. હજી મારી સત્તાનું છે ને પછી હું સમર્પણ કરું છું, તો એ ભાવમાં અને આ ભાવમાં આટલો ભેદ છે. મારી અને એટલા માટે જ આજે રાજાએ ખૂબ સુંદર રીતે કહ્યું ને કે સૌથી પ્રિયમાં પ્રિય જો કંઈ પણ હોય આપણને તો શું છે?
આપણા પોતાના? પ્રજા. ના. રાજાનો સત્સંગ નથી સાંભળ્યો? થોડોક જતો રહેતા આજે. હમ. આપણો દેહ. ના. આત્મા. ના. આપનું શરીર કહેતા હતા ને કે આમ. ના. એક શબ્દ જ જે બોલ્યા છે તે બોલો બધા. સત્સંગ. સૌથી સૌથી પ્રિયમાં પ્રિય જો આપણને કંઈ હોય તો આપણું શું? જે વાઘ આપણું લઈ લેશે આપણને ખબર છે. જીવ. પ્રાણ. પ્રાણ. બરાબર ને? જીવ. અચ્છા. હમ. રાજાએ વાલા ક્લિયરલી આ શબ્દ વાપર્યો હતો કે પાંજરામાં આવતો તો આપણે સમાઈ આત્મા જઈએ દેહ. એવું. ના ના ના, આત્મા હોય તો પછી કઈ એને દેહની જોડે લેવા દેવા જ નહીં. એમને આત્મા અને દેહને બે ડિફરન્શિએટ કરીને બતાવ્યું છે હા, જરાજ. એટલે પ્રાણમાં કીધું કે હમ સૌથી પ્રિયમાં પ્રિય હોય તો આપણને પ્રાણ. જેને ખબર છે કે આત્મા દેહ તો અનિત્ય છે અને આત્મા નિત્ય છે, એને પછી પ્રાણની ચિંતા રહેતી નથી, એને દેહની ચિંતા રહેતી નથી, જેને એવું આત્માનું જ્ઞાન. પણ સૌથી પ્રિયમાં પ્રિય જો મનુષ્યને કંઈ હોય તો પોતાના પ્રાણ. અને એટલે વાઘ જ્યાં સુધી પાંજરામાં છે ત્યાં સુધી એને માણે છે. બહુ સુંદર આજના જો એ છૂટો વચનામૃતમાં પડ્યો બહુ તો નાનામાં બહુ બધું કહી દીધું રાજાએ આજે. દુસ્સંગનું સ્વરૂપ ઓળખીને કેવી રીતે એ અ, એ પાંજરામાં હોય ત્યાં સુધી જ સારું લાગે. અને પાંજરાનો પણ ડિફરન્સ બે બાજુનો બહુ સુંદર રીતે સમજાયો. કારણ કે જોવાની દ્રષ્ટિ છે, વાઘને એમ લાગે છે કે આપણે પુરાયેલા છે, આપણને એમ લાગે કે વાઘ પુરાયેલો છે. તો એ દ્રષ્ટિનો પણ ભેદ બહુ સુંદર રીતે સમજાયો. હમ. લતા માસી, તમે કંઈ કહેવા ચાહી રહ્યા હોય તો અવાજ નહીં આવે, કારણ કે અહીંયા છે ને સ્પેસિફિકલી બે જણનો બ્રેક મારો પૂર્ણ થાય ને પછી જ તમારો સંભળાય એવી રીતના ઝૂમમાં થાય, એટલે ઓવરલેપ થાય છે. તમે બોલી રહ્યા હોય તો તું જે કહેતી હોય તો શું બોલ? ના, તું જે કહેતી હોય એટલે જ મેં કીધું કે આજે એવું જ કીધું કે બસ પોતાનો પ્રાણ વાલો હોય ત્યારે વારને એમ થાય કે હું છૂટો, આપણને એમ થાય કે આપણે છૂટા છીએ. હા. પણ જો એ બહાર નીકળાય પાંજરામાંથી તો આપણે ઉભા રહી જઈએ ત્યાં આગળ. આપણે આપણો પ્રાણ કેટલો બધો વાલો છે. હા. અને એ જ એટલે આ પ્રાણનું આવ્યું એટલે તરત જ ગઈકાલનું આપણું જે વાંચન છે એનું સ્મરણ યાદી થઈ ગઈ કે આપણે ગઈકાલે એ જ સમર્પણમાં ભેદ આ જ હતો કે ગદ્ય મંત્ર દ્વારા દેહ, ઇન્દ્રિય, પ્રાણ પહેલામાં પહેલા જે વિષયો આપણને ગ્રાસ કરી શકે છે, જે સૌથી આપણને પ્યારું છે એવું દેહ અને પ્રાણ, એનું જ સમર્પણ આચાર્ય ચરણ જીવને કરાવે છે. અને પછી તો બીજું બધું આવે છે. પહેલા તો આ આવે છે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ. પછી ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, એ તો પછીની વાત છે. જેને આપણે આગળ કરવાનો પ્રયત્ન કરીએ એ તો પાછળથી આવે છે. પહેલું તો આપણું સ્વનું સમર્પણ છે, પછી સર્વનું આવે. સર્વસ્વ ભલે બોલાતું હોય કે સર્વસ્વનું સમર્પણ, પણ જ્યારે તમે ગદ્ય મંત્રનો જે ભાવ જુઓ, એમાં સ્વનું પહેલા ને પછી સર્વનું થાય છે. એટલે સર્વને આગળ કરતા પહેલા તો સ્વની વાત છે કે સ્વનું સમર્પણ છે, સ્વની સાથે સર્વનું સમર્પણ એટલે સર્વસ્વનું સમર્પણ. બહુ સુંદર શિક્ષાપત્ર ભાગવતજી, વાર્તાજી કશું જુદું છે જ નહીં. જો તત્વને સમજવામાં આવે તો પહેલા સ્કંદથી લઈને 12મા સ્કંદ સુધી હરિરાયજી પણ આ જ કહી રહ્યા છે શિક્ષાપત્રમાં. ચલો, કયા વૈષ્ણવ પધારે છે આના સંદર્ભમાં એવું પૂછ્યું તું મેં. પાછું હું જ બીજા પર માણેકચંદ સત્રી પધારે છે ને બધે સારું. એટલે માણેકચંદ સત્રી પધારે છે. કઈ રીતના? સ્નેહપૂર્વકનું સમર્પણ જે થયું છે સમર્પણ. એમાં. હમ સ્નેહપૂર્વકનું સંવેદન. હમ હા. હમ તો ગુસાઈજી પ્રભુ માણેકચંદ ના જે અને જેમને બલિરાજા ના જોયા માણેકચંદ, જેમને માણેકચંદ ના જોયા તે દાંતેડા વાળા પટેલ. તો આજે આપણે
વાંચનમાં લીધું એમાં ગદ્ય મંત્રનો સુંદર રીતે ભાવ દાદા ભીષ્મની સ્તુતિમાં આવે છે. હમ. હવે આપણે વાંચનમાં આગળ વધીશું. કોઈ વૈષ્ણવ વધારે પધરાયા હોય, કંઈ પણ હોય તો જરૂરથી કહેજો, પણ નહીં તો પછી આપણે આગળ વધીએ. રાજાનું પણ આવ્યું હતું ને, પૃથ્વીરાજાએ સલમાનનો ઉપદેશમાં હા, બરાબર છે, લઈ લો. હા, ઉપદેશના એક બદલામાં હા, તમારો અવાજ તમે દૂરથી બોલતા હોય ને એવું લાગે છે. કેવા પ્રકારનું સમર્પણ છે એ લઈ લો. ગુરુ જ્ઞાન હા, જ્ઞાન સંબંધી છે, એમાં જ્ઞાન હતું. કારણ કે સનત કુમારોએ જ્ઞાન આપ્યું અને Yeah. પૃથ્વીરાજાએ જ્ઞાન ગ્રહણ કર્યું એમની પાસેથી. એટલે ગુરુ અને આચાર્ય, એટલે ગુરુ અને શિષ્યના સંબંધે જ્ઞાનપૂર્વકનું આત્મનિવેદન છે. તો પુસ્તકમાંથી જરાક એક વખત જે બે અર્થ જોયા એને ફરીથી એક વખત લઈ લઉં છું અને પછી આપણે આગળ વધીએ છીએ. તો મુખ્યત્વે પોતાના સંબંધી સગડાનું પ્રભુને સમર્પણ, એમાં જે વિચારપૂર્વકની ક્રિયા છે કે સગડું પ્રભુનું છે એવી સમજ ઉમેરવી પડે છે. કારણ કે આત્મ નહ નિવેદનમ, તો આત્મનઃ નિવેદનમમાં એ સમજને ઉમેરવી પડે છે. કેવી સમજને? કે આ સગડું પ્રભુનું છે અને પ્રભુને સમર્પણ કરું છું. તો એ જે સમજ ઉમેરવી પડે છે એના કારણે ત્યાં સ્વરૂપ મર્યાદાનું થઈ જાય છે. જ્યાં સમજ ઉમેરવી પડે એટલે બુદ્ધિ વાપરવી પડે. એક ટૂંકામાં ટૂંકું જો સમજીએ એનો, સમજ ઉમેરવી પડે એટલે ત્યાં ભાવનું પ્રાધાન્ય નહીં રહેતા બુદ્ધિનું થઈ જાય. કારણ કે ત્યાં આગળ એવી સમજને ઉમેરાય કઈ રીતે? બુદ્ધિ દ્વારા. એટલે ત્યાં એટલો સૂક્ષ્મ ભેદ બતાવ્યો. જ્યારે જે બીજો અર્થ છે આત્મની વેદનમ, તો એમાં જે સ્વાંતમાં સ્નેહના સંવેદન છે, જે વેદનમ કહ્યું એમાં, તો એ જે સંવેદન છે એટલે ત્યાં આગળ લાગણીથી જ પોતાનું સર્વસ્વ જે છે એ પોતાના પ્રિય પ્રભુનું છે. ખ્યાલ આવ્યો? તો હવે જ્યાં આગળ સ્નેહથી જ છે ત્યાં તો બહુ વાંધો નહીં આવે. ત્યાં આગળ એવો વિચાર નહીં કરવો પડે કે આ મારું છે, હવે પણ એમને મને આપ્યું છે તો એમનું જ. આ બધી જે બુદ્ધિની વ્યથા છે એ ત્યાં આગળ નહીં થાય. બરાબર? એટલે એને પુષ્ટિ અર્થ કહ્યો કે પોતાનું સર્વસ્વ પોતાના પ્રિય પ્રભુનું છે. એ જે લાગણી બંધાયેલી છે એ પુષ્ટિ અર્થ છે. એમાં ભક્તિનો લોપ નથી અને તેથી એ સમાસમાં વિભક્તિનો લોપ નથી. એટલે કે વિભક્તિ આત્મની એ વિભક્તિ ત્યાં આગળ છૂટી પડતી નથી, એ રીતે કહે છે. ચતુસ્કંદમાં પૃથ્વીરાજાનો પ્રસંગ આવશે. હવે જોઈશું કે ભગવાને આપેલી બુદ્ધિથી ભીષ્મ પિતામહે કરેલી ભગવાનની સ્તુતિ, આત્મનિવેદન, લૌકિક તૃષ્ણા રહિત
અને અલૌકિક તૃષ્ણા સહિત મતિનું સમર્પણ. અલૌકિક તૃષ્ણા સહિત એટલે આપણે જોયું હતું કે અલૌકિક તૃષ્ણા કહેવાનો અહીંયા તાત્પર્ય શું છે? ભલે જોયું હતું પણ ફરી બોલી જવાનું એટલે બધાને સ્મરણમાં આવી જાય, જેને ના આવ્યું હોય તેને પણ. બરાબર? વારંવાર કરવું એટલે જરૂરી છે. અલૌકિક તૃષ્ણા કયા સંદર્ભમાં કહી? ભગવાન મેળવવાની તૃષ્ણા હતી ભીષ્મ ભીષ્મ દર્શન કરવાની. ભીષ્મ પિતા પ્રભુની ના દર્શન કરવાની તૃષ્ણા હતી. ના, મોક્ષની. મોક્ષની તૃષ્ણા છે. મોક્ષની બરાબર ને? રાઈટ. કાલે આપણે છેલ્લે વાત થઈ હતી ને. બરાબર. એટલે કેવું કે ફરી વખત એટલે જ લેવાનું કે બધાને એક સાથે સ્મરણમાં આવી જાય. ચલો હવે આપણે વાંચનમાં આગળ વધીશું. પેલું મારે બીજી તારીખનું તો મારાથી નથી થયું, એટલે એ આપણે સ્કીપ કરીને બીજા બધા હું કરી દઈશ. બીજા 3જી તારીખથી હું કરી દઈશ. હા, એટલે પછી આજ સુધીના કરી દેજે નિશા. યા એવું કરજે. યા. પણ જે પેલું થયું નથી ને એનું તો બીજે દિવસે ઘણું બધું રિવિઝન લેવાઈ ગયું હતું એટલે વાંધો નહીં, રાઈટ ભગવતી માસી? હા, એટલે ગઈકાલ સુધી મેં ટ્રાય કર્યો, પછી મેં કીધું it's આ not થઈ good. ગયું હતું બધું. યા. અને મેં મારું કર્યું અને હતું એ એમાંથી મને મારે કઈ એ થાય સમજ્યું તો હતું. મારાથી સતીશ કાકાના પણ થાય, કારણ કે એ બધો સેમ ફોર્મેટ છે. એટલે હમ. હવે સતીશ કાકાનું પણ આ થાય તો સતીશ કાકાનું પણ થાય વોટ્સઅપમાંથી, પણ આ ફોર્મેટ જ મારામાં પેલામાં નથી વર્ક કરતું. એટલે મેં ગઈકાલ રાત સુધી તો ટ્રાય કર્યો, પણ હવે આપણા તો હું પેલા પર 3જી તારીખથી હું મૂકી દઈશ. 3જી, 4થી, 5મી ને 3મી. યા. કારણ કે મારે બસ આમાં હવે વેઇટ એટલા જ. કરવું પડે. આ ઝૂમ વિડીયો મારો અહીંયા આગળ કોન્ફરન્સ આપણો બંધ થાય કોલ, પછી એ કન્વર્ટ કરે અને પછી એ મને આપે. પેલું મેં તો અહીંયા જ બેઠા બેઠા હું ફોનથી કરી દેતી હતી. રાઈટ. લેપટોપમાં કન્વર્ટ થાય પછી હું એને સેવ કરું અને પછી મારાથી પેલા પર મુકાય છે યુટ્યુબ પર. એટલે યા. મારો હમણાં નિશા, તું એકલી ને એકલી કરે છે, તારે મને કઈ આમાં મારાથી કઈ હેલ્પ થઈ શકે હોય તો કહેજે તો હું કરીશ. ના, આમાં તો ના થઈ શકે ને, કારણ કે મારે મારી ચેનલ પર મારે અપલોડ કરવાનું. અને હા એવું તો તમારા મને ખબર ફોનમાં છે પણ પેલું કેવું તમારા લેપટોપમાં હોય કે તમારા ફોનમાં હોય એ મને કામ ના લાગે ને. એવું મને ટેકનિકલી આવી તો મને અંદાજ છે, પણ પેલું કેવું તને એકલી પર જ બહુ લોડ પડે છે ને એટલે મારથી વચ્ચે એવું કહેવાય ના, જાય કે લોડ મારે તો નહીં, પણ એટલે પેલું કેવું મારથી તરત ને તરત થાય ને તો તમને લોકોને તકલીફ પડે છે એમ. એવું નહીં, તારું તારું કમિટમેન્ટ વધી જાય ને, તું સત્સંગ કરવાનો અને પછી એ તો હું ને એને એવું કશું છે નહીં. મારે આખો દિવસ હું કામ કરતી હોય ને બાજુમાં થાય, બહુ ચિંતા નહીં કરવાની. એવું બધું એટલું વિચાર. લીનાબેન એ જ વાત કરતા હતા કે એને હવે આદત નહીં દેવડાવું, કારણ કે બીજું બધું કેટલું કામ હોય તારું પોતાનું ભાઈ. ના, ડોન્ટ વરી. આ બીજી તારીખના લીધે હું ટ્રાય કરતી હતી, નહીં તો હું તો મારું લેપટોપ પર કામ કરતા કરતા ઇઝીલી આ કરી શકું છું. એટલે એવું પણ ના વિચારશો કે ઓ મને કઈ તકલીફ પડે છે. ખાલી આ હું ટ્રાય કર્યા કરું. હું એ પણ કીધું તું નિશાબેન, એમાં એવું છે એટલે અમને તો જો ફાવતું નથી એટલે હું એવું ના કહી શકું ને એમાં પણ અરે એવું કઈ વેદ ભણવાના નથી, બહુ ચિંતા નહીં કરવાની કે આને આ કરવું પડે છે. લીનાબેન, બીનાબેન, બીરવાબેન ને એ કીધું, મેં કીધું ભાઈ તમારે બધાને ફાવતું હોય તો કરો, તમે તો હેલ્પ આઉટ થાય એમને કઈ. નિશાબેન, કાલે છે ને હું ખાલી મેં યુટ્યુબ ખોલ્યું હતું અને આઈ વોઝ જસ્ટ સ્ક્રોલિંગ ડાઉન. મેં કંઈક ચાલુ કર્યું હતું ને પછી મેં બંધ કર્યું અને પછી હું સ્ક્રોલ ડાઉન કરતી હતી ને તો એમાં સીધું શ્રી વલ્લભ ભાગવત
વ્યૂઝ ઘણી વખત તો 80 વ્યૂઝ હોય છે એટલે હવે ખબર નહીં. ને બધા હા મેં વ્યૂઝ જોયેલા, મને એમ થયું કે કોણ વ્યૂઝ આપે છે બધા. અને મેં જોયું કારણ કે આપણા કોઈના પણ લાલીબેન નું પિક્ચર છે, મેં જોયું આપણું છે ભાગવત. નિશા, હું તો તને હેલ્પ નહીં કરું એટલે તું અત્યારે હવે સત્સંગ જ કર. પરફેક્ટ, હું પણ એવી તમારી જેવી જ છું. Sorry. નિશાબેન યુ ટુ અનમ્યુટ, તમે મ્યુટ છો. ચાલુ બંધ થઈ ગયું છે, ઘડી આવતું નથી. માસી ના ના ના, નિશા હું બોલતી નથી, એક મિનિટ ઉભા રહો. હોય ના, ના, નિશા ના. નથી બોલતી. હું મ્યુટ થઈ એવું છે? હતી. હા, હું મને મ્યુટ કેમ થઈ નથી હતી. આવતી? હવે થઈ જશે. યુદ્ધમાં પ્રભુ સામે તીક્ષ્ણ બાણ વરસાવતા ભીષ્મ અંતકાલે આદ્ર બન્યા. જે આદ્રતા બતાવી છે આપણે, જે પ્રભુને પ્રિય છે, એ અહીંયા આગળ થયું કે યુદ્ધમાં પ્રભુ સામે તીક્ષ્ણ બાણ વરસાવતા ભીષ્મ અંતકાલે આદ્ર બન્યા. યુધિષ્ઠિરને કરેલા ભગવત ભજનના ઉપદેશને આચરણ દ્વારા દ્રઢ કરતા હતા. રણ કર્કશતાને સ્થાને કોમલતા આવી. હૃદયના પ્રેમના પુષ્પ પ્રફુલ્લ થયા. પરિમલ પ્રસર્યો, શબ્દરૂપ થયો. પહેલાની કઠિન કર્કશ વાતોને પ્રસંગોને ભૂલ્યા, અત્યારના અગ્રિમ પ્રસંગોને સ્મર્યા. તેથી સ્નેહના સંવેદને શબ્દ સુકુમાર થયા. સાનુકૂળ પુષ્પિતાગ્રાવૃતમાં પ્રભુની પ્યારી ગ્રીવામાં માલા રૂપે મુકાયા, સ્તુતિ રૂપે સ્પષ્ટ થયા. ઇતિ મતિરૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પોંગવે વિભુન્મિના સ્વસુખમ ઉપગતે કવચી દ્વિહર્તુમ પ્રકૃતિનું પેયુષી યદભવ પ્રવાહ. 32મો શ્લોક છે ભીષ્મ સ્તુતિનો, જેમાં શ્લોક પહેલા બહુ સુંદર વર્ણન કર્યું કે આવા જે યુદ્ધના પરિણામે જે કર્કશતા આવી, જે રીતનું આપણે આટલા વખતથી ચાલતું યુદ્ધ, જે બાણ વર્ષાવ્યા હતા, તો હવે હૃદયની સ્થિતિ કેવી છે? તો રણ કર્કશતાને સ્થાને કોમલતા આવી. હૃદયના પ્રેમના પુષ્પ પ્રફુલ્લ થયા. પરિમલ પ્રસર્યો, શબ્દરૂપ થયો. પ્રભુની ઉપસ્થિતિમાં કેવું સુંદર વાતાવરણ સર્જાય છે એની વાત છે કે પહેલાની જે કઠિન જે યુદ્ધ થયું
એ કર્કશતા જે છે એ પ્રસંગો ભૂલાઈ ગયા પ્રભુના સ્મરણથી જ. અત્યારના અગ્રિમ પ્રસંગોને સ્મર્યા. હવે જે પ્રભુના પધારવાથી જે છે એનું સ્મરણ થયું છે અને એના કારણે સ્નેહના સંવેદનને શબ્દ સુકુમાર થયા. હવે સ્નેહના જે સંવેદનાથી જે શબ્દની કોમલતા થઈ, સાનુકૂળ પુષ્પિતાગ્રાવૃતમાં પ્રભુની પ્યારી ગ્રીવામાં માલા રૂપે મુકાયા. આ જે શબ્દો છે સ્નેહના સંવેદન ભર્યા, એ માલા રૂપે પ્રભુને અર્પિત કરાય છે અને એ સ્તુતિ રૂપે સ્પષ્ટ થયા. એમાં દાદા ભીષ્મ કહે છે ઇતિ મતિ રૂપ કલ્પિતા. દાદા ભીષ્મ સૌથી પહેલા મતિનું નિવેદન કરે છે. મતિ રૂપ કલ્પિતા. મતિના સમર્પણ દ્વારા સર્વસ્વનું સમર્પણ છે. તો અંતઃકરણમાં ઉદ્ભવતી ઈચ્છા, તૃષ્ણા કે કામના મતિને મલિન બનાવે છે, બુદ્ધિને બગાડે છે. મતિના સમર્પણ દ્વારા સર્વસ્વનું સમર્પણ છે. મતિનું જ પહેલામાં પહેલું કહ્યું અહીંયા. સોરી, એકવાર ફરીથી વાંચો ને. અંતઃકરણમાં ઉદ્ભવતી એ લઉં છું જ, પાછું લઉં છું જ. બહુ ઊંડાણમાં છે કે દાદા ભીષ્મે સૌથી પહેલા મતિનું નિવેદન કર્યું. મતિના સમર્પણ દ્વારા સર્વસ્વનું સમર્પણ છે. મતિના સમર્પણ દ્વારા સર્વસ્વનું સમર્પણ છે, કારણ કે મતિમાં જ બધી તકલીફ છે. તો પહેલા કહ્યું કે ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા, એટલે અંતઃકરણમાં ઉદ્ભવતી દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ પહેલું 4 સ્ટેપ છે ને, એને આની સાથે વાગોળતા જ રહેજો કે અંતઃકરણમાં ઉદ્ભવતી ઈચ્છા, તૃષ્ણા કે કામના મતિને મલિન બનાવે છે. અંતઃકરણમાં જે ઉદ્ભવતી આ ઈચ્છા, તૃષ્ણા કે કામના છે એ જ મતિને મલિન બનાવવા વાળી છે. એટલે એનું સમર્પણ પહેલામાં પહેલું બતાવ્યું, કારણ કે એ જ બુદ્ધિને બગાડે છે. અંતઃકરણમાં ઉદ્ભવતી આ ઈચ્છા, તૃષ્ણા કે કામના છે એ બુદ્ધિમાં પ્રવેશ કરીને બુદ્ધિને બગાડે. મતિ શુદ્ધ હોય, તૃષ્ણા રહિત હોય તો જ ભગવાન એનો સ્વીકાર કરે. મતિ એટલે બુદ્ધિ, બરાબર ને? ના 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 ના, બુદ્ધિ અને મતિમાં ફરક છે. જ્યારે કીધું ને અંત મતિ સા ગતિ, ત્યાં એવું નથી કીધું અંત બુદ્ધિ સા ગતિ. ખ્યાલ આવ્યો? બરાબર છે. કારણ કે જે જળભરતજીની આજે પણ રાજા બોલ્યા કે 3 જન્મ લેવા પડ્યા. મતિ એટલે ચિત્ત તો થાય ને, ત્યાં ચિત્ત જ્યાં હોય મતિ રતિ અને ગતિ. ગતિ એ હરણને બરાબર ને? રણમાં એક જ મિનિટ. એટલે મતિ અને જો રતિ થવી એટલે કોઈનામાં આસક્તિ થવી, બરાબર? નિશાબેન મ્યુટ થઈ ગયા. મીટ થઈ ગયા લાગે છે યાર. ના, તમે લોકો બોલો, હું મ્યુટમાં સાંભળું છું. 1 મિનિટ મને મ્યુટ થવું પડે છે. મેં નિશાબેને છે મિલાને એકવાર કીધું તું કે યુટ્યુબ પર છે ને આપણો બધા વિડીયો દેખાય છે ઘણી વાર. એ તો કોઈ ફોલો કરતા હોય તો દેખાતું હોય તો જ ને.
આમાં સુબોધિનીજીના આ શ્લોકમાં 32મા શ્લોકમાં બુદ્ધિ જ કે છે હો. મતી એટલે બુદ્ધિ જ થાય ને. એટલે ભાઈ આમ બુદ્ધિ થાય પણ અહીંયા નિશા જુદું કે છે એ બી યોગ. પણ આમ આ સુબોધિજીનો 32મો શ્લોક છે મારી પાસે, કાલે મેં વાંચ્યો, તેમાં બુદ્ધિ અર્પણ કરવાનું કે છે. આમાં આઈ થિંક મતિ એટલે ચિત્ત. અંત સમયે તમારું ચિત્ત એટલે મતિ જ્યાં હોય અંત સમયે, મતિ ત્યાં ગતિ, ચિત્ત જ્યાં હોય ત્યાં પણ તેની વચ્ચે રતિ આવે ને. હે રતિ હેતલબેન? તો ખરી જ. રતિ ગતિ. મતિને ગતિ. ભરતજીને હરણમાં હતી ને, પણ એવું ને પહેલા શ્વાસ જેવું સુધી ચિત્ત જેવા જેવું પ્રકારની બુદ્ધિ અમે કરી છે તેવી બુદ્ધિને હું ભગવાનમાં અર્પણ કરું છું. હા, રતિ હતી માસી. ભરતજીને છે ને પ્રીતિ હતી, એમને હરણ માટે એમને પ્રેમ હતો, ઓ right? યા એમને રાગ હતો. રાગ હતો એટલે એમને શ્યોર હા 100% તમે સાચા છો. તમને લોકોને યાદ હોય તો કે સુરદાસજીના પ્રસંગમાં હા. ત્યારે સુરદાસજી છેલ્લી સ્થિતિ પર હોય છે, જી ત્યાં વધારે છે અને સુરદાસજીને એવું કહે છે કે અત્યારે ચિત્ત ક્યાં છે. તમારું ચિત્ત એટલે તમારું મન ક્યાં છે? ચિત્ત હા, મન કે એટલે મતિ એટલે મને જે ખ્યાલ આવે ત્યાં સુધી એ ચિત્ત કે તમારું તમે એક ધ્યાન ક્યારે. મિલનબેન બુદ્ધિ. મેં તમને મોકલ્યું છે એમાં 32મો શ્લોક જોજો, એમાં બુદ્ધિ જ બધે આપ્યું છે. જો હેતલબેન, મને જે ખબર છે મન અને બુદ્ધિ બે અલગ છે, એટલે ચિત્ત અને મન બુદ્ધિ તો અલગ જ છે. પણ ચાલતી હોય છે આપણે. હા, બે જ વસ્તુ જુદી છે ને બેની વચ્ચે ફાઇટિંગ પણ આપણે ચાલતી બહુ જ ચાલતી હોય છે. આ કરું કે ના કરું, આ કરું, મન જ આપણને પ્રેરણા આપશે ને. આપણે જ્યારે કન્ફ્યુઝ થતા હોઈએ ત્યારે આ બે થતા હોય. ના, એને એ છે ને તમને મન કે છે ને માકડું છે, ગમે ત્યાં ફરતું હોય અને એ અત્યારે તમે ઇન્ડિયા બેઠા પલમાં જઈ ગયા. ના ને તમને ખોટા ડિસિઝન પણ લેવડાવે. જ્યારે તમારી બુદ્ધિ તમને છે ને બુદ્ધિ દિલથી ડિસિઝન ના લેવડાવે, બુદ્ધિથી તમે છે ને પ્રોપર ડિસિઝન લઈ શકો. આ મન તો માકડા જેવું ગમે ત્યાં ફર્યા કરે છે. હવે માકડું ધીમે ઉડે પણ મન જલ્દી જાય. બહુ જલ્દી. પ્લેનમાં પહોંચતા કહીએ 8 કલાક થાય છે ઇન્ડિયા જતા, પણ અહીં તો તાત્કાલિક જતું રહે. 18 સેકન્ડ થાય. આંખના પલકારામાં પહોંચી જઈએ ઇન્ડિયા આપણે. એટલે મતી ને કૂદકા મારે મન, કૂદકા મારે. એટલે રતિ મતિ ને ગતિ ને આપણે આગળ એની આગળ ભગવતમાં જ આપણે આવ્યું છે. આ ભગવતી પાસે તમને યાદ હશે. ચાલો હવે તમે ખોલે તો ગુજરાતી ગતિ ને મતી ને એમ નિશાબેન પહેલા જ બોલવાની છે. રતિ મતિ ને ગતિ, તો મતિ અને બુદ્ધિમાં ફરક શોધી કાઢ્યો તમે લોકોએ? ના રે, એવું કે છે સુબોધિનીમાં મતિનો મતલબ બુદ્ધિ આપી છે. કોણ કે છે? ભગવતી ક્યાં આગળ વાંચો એટલે ખબર પડે. 32મા શ્લોકમાં એવું નહીં, વાંચો એવી રીતના નહીં, કારણ કે સુબોધિનીજીમાં તો બહુ ઊંડાણ છે, એટલે જેને સમજાયું હોય એને ધન્ય છે, પણ ખોલો એટલે ખબર પડે. એવું કહેવાય નહીં કે મને એવું સમજાયું છે, ભાઈ મને ધન્ય નથી. તમે બહુ મહેનત કરો છો. બહુ એટલે બહુ કરે માસી તો. માસી વાંચન કરવું કરે એટલું એ જે તમે કહો છો. મને થોડા દિવસ ઉપર વિચાર આવ્યો હતો કે તમે જ્યારે સ્કૂલમાં ભણતા હશો ત્યારે કેટલા સિન્સિયર સ્ટુડન્ટ હશો. હું સિન્સિયર શિક્ષક તો હતી, સ્ટુડન્ટની તો બહુ ખબર નથી. એ હોત તો હું કાયમ કોક મારા ભાઈઓ જેવી થઈ ગઈ હોત. 35મો શ્લોક. તમે જે છે બરાબર છો ભગવતી માસી. એવું ને? ઓ માય ગોડ, ક્યાં ગયું મારું? હું પછી શોધીને કહું બેટા, મારો શ્લોક જતો રહ્યો છે. કઈ વાંધો નહીં માસી, મિલનબેનના મેસેજમાં ચેક કરી લો, એમાં તમે એમને મને પીડીએફ મોકલી છે ને મારી પાસે અત્યારે મારી પાસે ક્લાસ જ નથી. હા, એટલે આમાં એ કહેવા માંગુ છું કે રતિ મતિ ને ગતિ જ્યારે અહીંયા આગળ કહી રહ્યા છે કે મતિનું સમર્પણ થયું છે, તો એ મતિનું સમર્પણ બુદ્ધિને
બગાડે ના એના અર્થે જ થયું છે. પહેલા મતિનું સમર્પણ કર્યું, કારણ કે અંતઃકરણમાં ઉદ્ભવતી જે ઈચ્છા, તૃષ્ણા કે કામના છે, જે મતિને મલિન બનાવે છે, બુદ્ધિને બગાડે છે. હું ખાલી નિશા તને ટાઈમ હોય તો હું ખાલી શ્લોકનું એકલું જ વાંચી જોઉં, પછી વિગતવાર નથી વાંચતી. આ વિગતવાર જ વાંચવું પડે, શ્લોકનું તો એકલામાં પછી એવી રીતે ના જો કરાય. તો પછી એ વાંચું. મૂળમાં ઇતિ શબ્દ લખેલો છે, આપણા શ્લોકમાં ઇતિ શબ્દ આવે છે, બરાબર ને? તે સમાપ્તિ કરનારો છે. અને જીવો પરમેશ્વરથી જુદા પડ્યા પછી અનંત કોટી જન્મો વચ્ચે જે કરેલું છે અને જે છે તેનો વિચાર કરીએ તો તેટલા વિષયમાં લાગેલી અમારી બુદ્ધિ એમ માને છે કે આ મારું છે, આ મેં કર્યું છે. પરંતુ દરેક પદાર્થો તો ભગવાનના સંબંધવાળા છે, માટે જે ભગવાનના છે તેનું હું અર્પણ કરું. હું ભગવાન તેનું અર્પણ શું કરું? તે માટે મારી બુદ્ધિ જ અર્પણ કરવા યોગ્ય છે. એમ વિચારીને કહે છે કે છેલ્લા શ્વાસ સુધી જેવા પ્રકારની બુદ્ધિ અમોએ તૈયાર કરી છે તેવી બુદ્ધિને હું ભગવાનમાં અર્પણ કરું છું. આવું ભીષ્મ પિતામહ કહે છે. એમ કે તેમાં કોઈ જાતના ફળની ઈચ્છા કરવાની શંકા થાય તે માટે કહે છે કે બુદ્ધિમાં કાંઈ તૃષ્ણા નથી. જો કે એવી રીતે બુદ્ધિને અર્પણ કરવામાં શાસ્ત્રોમાં સિદ્ધ કરેલું કોઈ જાતનું ફળ પ્રાપ્ત થતું નથી, તો પણ હું આ પદાર્થ ભગવાનને અર્પણ કરું છું અને આવું ફળ મને થશે એવી તૃષ્ણા પોતાની મેળે જ જીવને થાય છે. તે માટે તે તૃષ્ણાની મનાય છે. તેવી બુદ્ધિ કોનામાં અર્પણ કરવી છે એમ બતાવવા માટે કહે છે કે યાદવોમાં શ્રેષ્ઠપણાથી પ્રકટ થયેલા અને 6 પ્રકારના ઐશ્વર્યવાળા પરબ્રહ્મમાં તે બુદ્ધિ હું અર્પણ કરું છું. યદુવંશમાં પ્રકટ થયેલા પ્રભુનું સ્વરૂપ કેવું છે એમ કોઈને જાણવાની ઈચ્છા થાય ત્યારે કહે છે કે વેદમાં કહેલા ભૂમાં ભગવાન પણ તે પ્રભુમાંથી ઉત્પન્ન થયા છે, અર્થાત અક્ષર બ્રહ્મથી તે પ્રભુ પર છે. પર પુરુષોત્તમ ભગવાન પાંડવોમાં શ્રેષ્ઠ કેમ થયા છે એવી શંકા ત્યાં કહે છે તો ભગવાન પરમાનંદને પ્રાપ્ત થયા છે. તેથી કોઈ સ્થાનમાં લોકની માફક લીલા કરવી એ પણ મોક્ષ છે. એમ માટે વિહાર કરવા માટે પોતાના સ્વભાવ રૂપ પ્રકૃતિ જે સાંખ્ય આદિ, મને કદાચ લાગે છે આ કદાચ આપણે જરૂર નહીં હોય, બુદ્ધિનું આવી ગયું ને. હલો નિશા, આપણે છે ને હું આ વાત છે પછી તમે વિગતવાર, લોકો એ વાત સાચી છે તારી. આ તો મેં હું એવા જ અર્થમાં કહેતી હતી કે આમાં બુદ્ધિ અર્થ આપ્યો છે, બીજું કાંઈ નહીં. નિશા, ના, એટલે એને એ રીતે હજી અત્યારે એ રીતે ના સમજો. હું આ વાંચું ને પછી એને યા તમે વાગોળવાનો પ્રયત્ન કરો. ઓકે, હા 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 શ્યોર. દાદા ભીષ્મે સૌથી પહેલા મતિનું નિવેદન કર્યું છે. મતિના સમર્પણ દ્વારા સર્વસ્વનું સમર્પણ છે. અંતઃકરણમાં ઉદ્ભવતી ઈચ્છા, તૃષ્ણા કે કામના મતિને મલિન બનાવે છે, બુદ્ધિને બગાડે છે. મતિ શુદ્ધ હોય, તૃષ્ણા રહિત હોય તો જ ભગવાન એનો સ્વીકાર કરે છે. પ્રભુથી છૂટા પડેલા જીવને કરોડો જન્મથી એને કાંઈ કર્યું કે કાંઈ તેનું છે એમ તેને સમજવાવાળી બુદ્ધિ છે. શું કહ્યું? કે કરોડો જન્મથી તેને કાંઈ કર્યું કે કાંઈ તેનું છે તેમ એને સમજાવનારી બુદ્ધિ છે. મેં કર્યું અને મારું છે એવું ભાન જીવને બુદ્ધિથી થાય છે. વાસ્તવમાં સઘળું ભગવાન જ કરે છે અને વિશ્વમાંની સઘળી વસ્તુ અને વ્યક્તિ ભગવાનની છે, તેથી ભ્રાંતિથી મારું છે એમ સમજાવનારી બુદ્ધિ જ છે. પ્રભુને સમર્પણ કરી દેવી છે જોઈએ. શાસ્ત્રમાં આમ મતિ સમર્પણનું કાંઈ ફલ કહ્યું નથી, છતાં અન્ય કોઈ વસ્તુના સમર્પણથી તો ફલની તૃષ્ણા થાય. શાસ્ત્રમાં આમ મતિનું સમર્પણનું કાંઈ ફલ કહ્યું નથી, છતાં
અન્ય કોઈ વસ્તુના સમર્પણથી તો ફળની તૃષ્ણા થાય. મતિ સમર્પણનું ફળ કહ્યું જ નથી, તેથી તૃષ્ણા ન થાય. હવે આ સમર્પણનું કોઈ ફળ નથી, એટલે એ ફળની તૃષ્ણા કરાવવા વાળું નથી. તૃષ્ણા તૃણ જેવા બનાવી સર્વત્ર ભટકાવે છે. લૌકિક કે પરલૌકિક તૃષ્ણા જેમાંથી નીકળી ગઈ છે તેવી મતિ વિતૃષ્ણા છે, પણ તેમાં વિશિષ્ટ તૃષ્ણા છે. પ્રભુના બની જવાની, પ્રભુને પ્રાપ્ત કરવાની, તેથી તે મતિ વિતૃષ્ણા છે. ભગવાન સંબંધી તૃષ્ણાવાળી મતિમાં કોઈ ભગવાન સંબંધી તૃષ્ણાવાળી મતિમાં કોઈ લૌકિક તૃષ્ણા ન સંભવે. એવી જ મતિ પ્રભુને દેવાય અને પ્રભુ તે સ્વીકારે. સમર્પણ સામાન્યને નહીં, સર્વશ્રેષ્ઠને થાય. યાદવ શ્રેષ્ઠ તરીકે પ્રકટ થયેલા, ભૂમાં જેમાંથી પ્રકટ થાય છે તેવા પરબ્રહ્મ, અક્ષર બ્રહ્મથી પર પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને આ મતિ સમર્પણ છે. પરમાનંદ રૂપ પ્રભુ કૌચિત વિહાર કરવાની ઈચ્છાથી પોતાના જ સ્વભાવરૂપ પ્રકૃતિ સંબંધથી ભવ પ્રવાહ પ્રકટ કરે છે. સૃષ્ટિ માટે પ્રભુ પ્રકૃતિનું સન્નિધિ કરે છે. આજે મુક્તિ માટે, એટલે કે મારી પ્રકૃતિની સન્નિધિ કરી છે. પ્રભુ સન્નિધિથી મુક્તિ મળે. પુનર્જન્મ મરણના વિકટ સંકટ હવે પછી ન રહે. તેથી દાદા ભીષ્મે શ્લોકના પ્રારંભમાં સમાપ્તિવાચક ઇતિ શબ્દનો ઉપયોગ કર્યો. પ્રભુ નિકટમાં પ્રકટ છે અને તેમને સર્વસ્વનું સમર્પણ કર્યું છે. આ છેલ્લો જન્મ છે. અંતે મતિ ત્યાં ગતિ થવાની. મતિ પ્રભુને દે છે, તેથી ગતિ પ્રભુમાં થવાની, અને તેથી જન્મને ઇતિ જ છે. એટલે ઇતિ શબ્દ દ્વારા આ શબ્દનો ઉપયોગ એટલા માટે કર્યો કે હવે સમાપ્તિ થવાની છે. સમાપ્તિવાચક શબ્દ છે ઇતિ. તો પ્રભુ નિકટમાં પ્રકટ છે અને એમને સર્વસ્વનું સમર્પણ કર્યું છે. આ છેલ્લો જન્મ છે, એટલે અંતે જ્યાં મતિ છે ત્યાં જ ગતિ થવાની. મતિ કોણે આપે છે? પ્રભુને આપે છે. તેથી ગતિ શેમાં થવાની? પ્રભુમાં. પ્રભુ તેથી જન્મની ઇતિ જ છે. એટલે ઇતિ શબ્દથી શરૂઆત કરી કે ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા. વિતૃષ્ણા એટલે વિશિષ્ટ પ્રકારેણ તૃષ્ણા. વિશિષ્ટ પ્રકારની તૃષ્ણા કેમ કહ્યું? કે ત્યાં જે તૃષ્ણા છે એ પ્રભુના બની જવાની છે, પ્રભુને પ્રાપ્ત કરવાની છે. તેથી વિતૃષ્ણા કહ્યું. તો ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુન્મિ. અંતે મતિ દીધી, તેથી ગતિ મળે, પણ રતિ થવી જોઈએ. તેથી 9 શ્લોકમાં વિશ્વપતિને વિનવે છે. સન્મુખ ઉભેલા પ્રભુ સર્વોત્તમ છે. જો આપણે 11 શ્લોકમાં પહેલો શ્લોક શેનો છે? સમર્પણનો. બીજો શ્લોક શેનો છે? બીજા 9 શ્લોક શેના છે? તો નવધા ભક્તિના છે, જેના દ્વારા રતિ પ્રાપ્ત થવાની છે. મહાત્મ જ્ઞાન પૂર્વસ્થી સુદ્રઢ સર્વોધિક સ્નેહ. તો એ રતિ
રતિ થવાની છે. અને પછી જે છેલ્લામાં છેલ્લા આપણે 11 શ્લોકનું વિભાજન જોયું હતું ને, કે 11 શ્લોકમાં કઈ રીતે વિભાજન કર્યું છે. તો પહેલા શ્લોકમાં આ રીતના સમર્પણ છે. પછીના 9 શ્લોકમાં મહાત્મા જ્ઞાનપૂર્વક નવધા ભક્તિ છે. અને છેલ્લા એક શ્લોકમાં આત્મસમર્પણ છે. બરાબર. પહેલામાં સર્વસ્વનું સમર્પણ છે. ખ્યાલ આવી ગયો? એટલે પહેલો શ્લોક શેનો આવ્યો? સર્વસ્વનું સમર્પણ. એમાં શરૂઆત ક્યાંથી કરી? મતિથી કરી. મતિના સમર્પણ દ્વારા સર્વસ્વનું સમર્પણ કર્યું છે. એટલા માટે ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુન્મી. તો હવે સમજાયું? પણ ફરી આખું લેજે નિશા. હવે ફરી આખું લઉં? ઓકે. સરસ છે, પણ લેજે આખું ફરી. મનીષાબેન, હા, આગળથી જ લેજો થોડુંક, પેલું જ્યાંથી પહેલા વાંચન શરૂ કરી દઉં ત્યાંથી. શું કહો છો બીરવાબેન? જ્યાં પેલું શરૂ કર્યું હતું ને, મેં તમને કીધું, ત્યાંથી ફરીથી એકવાર લેજો ને, તો કન્ટિન્યુએશનમાં આખું ખબર પડે. મતિ રતિ ગતિથી લેજો. એટલે પછી આજ ને તમે કહો છો બીરવાબેન, હેડિંગ થી જ ને? હા, હેડિંગ એટલે છે ને, આખી કન્ટિન્યુએશનમાં જે આપણે ના બરાબર એ બધું આપણે મતિ ગતિનું કર્યું ને. શું કહો છો તમે લોકો? આખું હેડિંગ હેડિંગ ગતિ. ભગવાને આપેલી બુદ્ધિ, ભીષ્મ પિતામહે કરેલી ભગવાનની સ્તુતિ, ત્યાંથી. હા, ત્યાંથી લો. આજે નિશાનો અવાજ યુદ્ધમાં ના છે. ઓકે. યુદ્ધમાં પ્રભુ તીક્ષ્ણ બાણ વરસાવતા ભીષ્મ અંતકાલે આત્ર બન્યા. યુધિષ્ઠિરને કરેલા ભગવત ભજનના ઉપદેશને આચરણ દ્વારા દ્રઢ કરતા હતા. રણ કર્કશતાને સ્થાને કોમલતા આવી. હૃદયના પ્રેમના પુષ્પ પ્રફુલ્લ થયા. પરિમલ પ્રસર્યો, શબ્દરૂપ થયું. પહેલાની કઠિન કર્કશ વાતોને પ્રસંગોને ભૂલ્યા. અત્યારના અગ્રિમ પ્રસંગોને સમર્યા. તેથી સ્નેહના સંવેદને શબ્દ સુકુમાર થયા. સાનુકૂળ પુષ્પિતાગ્રાવૃતમાં પ્રભુની પ્યારી ગ્રીવામાં માલા રૂપે મુકાયા. સ્તુતિ રૂપે સ્પષ્ટ થયા. અચ્છા, 1 મિનિટ. હવે નિશા, આ થવાનું, આ જે પરિવર્તન આવ્યું એનું કારણ આત્મનિવેદન અને પ્રભુમાં એમની અર્પણ થયેલી વૃત્તિ કે બુદ્ધિ, એમ ને? બુદ્ધિ એના કારણે ને. અહીંયા તો છે ને, બોલો. અત્યારે તો પ્રભુના પધારવા માત્રથી થયેલી સ્થિતિ છે. દર્શન. હવે 10 શ્લોક 11 શ્લોકની જે સ્થિતિ છે ને, એમાં અહીંયા પહેલે સર્વ સમર્પણ થશે. આ શ્લોક આવશે એમાં. પણ અહીંયા તો આ જે બધું હતું, એટલે અહીંયા આગળ કહ્યું કે યુદ્ધમાં તો બહુ ખરેખર સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. કર્કશતા પણ આવી ગઈ. આવા સંબંધોમાં યુદ્ધ થયું છે. પણ પહેલાની કઠિન કર્કશ વાતો અને પ્રસંગોને ભૂલીને અત્યારે તો પ્રભુને હવે શબ્દરૂપી, એ સ્તુતિરૂપી માલા પહેરાવી રહ્યા છે.
યા એટલે એ આપણે જોયું. હમ. હમ. હવે શ્લોક શરૂ થશે કે દાદા ભીષ્મ. હવે શ્લોક નથી વાંચતી 32મો. હા હા બરાબર છે. કે દાદા ભીષ્મે સૌથી પહેલા મતિનું નિવેદન કર્યું છે. મતિના સમર્પણ દ્વારા સર્વસ્વનું સમર્પણ છે. અંતઃકરણમાં ઉદ્ભવતી ઈચ્છા, તૃષ્ણા કે કામના મતિને મલિન બનાવે છે. એટલે મતિને મલિન બનાવે છે. તો અહીંયા આગળ જે બહુ આના પર એટલું બધું એ વિશેષ ધ્યાન એટલા માટે આપવાનું છે કે કઈ રીતે અહીંયા કહેવા માંગે છે, કેમ મતિ કહ્યું અને કેમ તરત જ બુદ્ધિ ના થયું, રાઈટ? એટલે તમે લોકો છે ને શાંતિથી ખાલી એને સમજવા માટે આ એવા આમ પેલું એવા શબ્દો છે ને કે જેમાં ભાવની તારતમ્યતા છે, બાકી કંઈ નથી. પણ થોડા થોડા ભાવ નિશાબેન જોયા. ડેફિનેશન એટલીસ્ટ એટલે જ સમજવાનો ટ્રાય કરે છે હા, કે એટલે એની હું મત વાંચું ને એમાં જ્યારે તમે મને સમજાવો ને. જ્યાં આગળ લાગે ને પ્રશ્ન ત્યાં કરો. પણ પહેલા શાંતિથી એને શ્રવણ કરવાનો પ્રયત્ન. પણ તમારી દ્રષ્ટિએ મતીનો શું સમજવું એવું કે હું સમજવા માંગુ છું કે તમે શું કહો મતીને કઈ રીતે આ તમે વાંચન કર્યું એને ક્યાં કેવી રીતે અંતઃકરણમાં ઉદ્ભવતી ઈચ્છા અને તૃષ્ણા કે કામના જે છે એ જાય ક્યાં આગળ? તમને પ્રેરણા કરે એ વસ્તુ કરવા માટે. હમ હમ હા એ જ હા મતિ છે. પ્રેરણા કરે તે જ મતી. તમને એ સિગ્નલ ક્યારે મળે? અંતઃકરણમાં જે કંઈ ઉત્પન્ન થયું છે ઈચ્છા, એ હમ આ કરવું છે, એ સિગ્નલ મતિ દ્વારા મળે. એટલે એટલે ચિત્ત ના તમને કહેવાય મતિ. નિત્યાબેન? હમ ચિત્ત એક આપણું આમાં ગયું એવું ના એ કહેવાય? ના, એટલે તમે એને બુદ્ધિ સાથે કનેક્ટ કરી શકો છો. ચિત્ત. હા એટલે આ કીધું ને કે કામ ઈચ્છા થાય એટલે પછી બુદ્ધિ એનો એ કરે ઈચ્છાનો ઉપયોગ. બુદ્ધિ ને પછી મતિ હું બે એવું થઈ છે સમજુ હું એવું સમજુ તો પછી નિશાય બરાબર છે. જો કે જો તમે કહ્યું કે જે અંતઃકરણમાં ઉદ્ભવતી જેવી જેવી ઈચ્છાઓ, તૃષ્ણાઓ કે કામનાઓ હોય એ તે કહ્યું કે એટલે એનો અર્થ કે એ જે પ્રવાહ એનો ઉભો થાય, ગતિ ઊભી થાય, એ આપણી બુદ્ધિને બગાડે છે. તમે છે ને થોડુંક આના પર મારા ખ્યાલથી તો એવું છે, હું એવું માનું કે થોડુંક આના પર મનન ચિંતન કરજો. અત્યારે હું વાંચું છું, એના પર મનન ચિંતન કરજો. ઓકે હમ? ઓકે. મતિ શુદ્ધ હોય, અંતઃકરણમાં ઉદ્ભવતી ઈચ્છા, તૃષ્ણા કે કામના મતિને મલિન બનાવે છે, બુદ્ધિને બગાડે છે. મતિ શુદ્ધ હોય, તૃષ્ણા રહિત હોય તો જ ભગવાન એનો સ્વીકાર કરે છે. પ્રભુથી છૂટા પડેલા જીવને કરોડો જન્મથી તેને કાંઈ કર્યું કે કાંઈ તેનું છે તેમ તેને સમજાવનારી બુદ્ધિ છે. જો હવે કેવી રીતના કહે છે કે પ્રભુથી છૂટા પડેલા જીવને કરોડો જન્મોથી તેને કાંઈ કર્યું કે કાંઈ તેનું છે એને સમજાવનારી જો કોઈ હોય તો એ બુદ્ધિ છે. એટલે હું ને મારું કરાવનારી કંઈક જો કોઈ હોય તો એ બુદ્ધિ છે. મેં કર્યું અને મારું છે એવું ભાન
જીવને બુદ્ધિથી થાય છે. વાસ્તવમાં સઘળું ભગવાન જ કરે છે. જો અહીંયા આગળ સમજાય છે, જે તૃષ્ણાઓ ઊભી થઈને એનું સિગ્નલ મળ્યું મતીને, એ પ્રમાણે એક્શન્સ જે કર્યા ને, સિગ્નલ મળ્યું પછી એક્શન્સ કર્યા. હવે એક્શન્સ જે થયા ને એમાં મેં કર્યું છે, કારણ કે હવે એક્શન્સ એકવાર સિગ્નલ મળ્યું, એક્શન્સ કર્યા એટલે એ તો એમાં તો પછી ફિઝિકલ એફર્ટ્સ પણ ઇન્વોલ્વ થયા, અને એ ઇન્વોલ્વ થયા એટલે જે ભાન થવું કે આ મેં કર્યું, મારું છે, એ બુદ્ધિનું કામ છે. એટલે એવું સમજાવવા વાળી જે છે એ બુદ્ધિ છે. ઈચ્છાઓનું સિગ્નલ મળવું, એ તૃષ્ણા જે ઊભી થવી, જે કામના થવી, એ મતી, અને એ પ્રમાણે પછી જે બધું કર્યું એમાં જે અહમતા અને મમતાનું જે કેન્દ્ર ઊભું કરવું કે સ્થાન ઊભું કરવું, એ છે બુદ્ધિ. એટલે કેમ અહીંયા આગળ બધી જગ્યાએ અલગ અલગ શબ્દો વાપરવાનું કંઈ અહીંયા વોકેબ્લરી આપણી વધારવા માટે નથી, એના નાના 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 ભાવ ત્યાં મૂકેલા છે. તો એનું ભાન જીવને બુદ્ધિથી થાય છે. વાસ્તવમાં સઘળું ભગવાન જ કરે છે, અને વિશ્વમાંની સઘળી વસ્તુ અને વ્યક્તિ ભગવાનની જ છે. તેથી ભ્રાંતિથી મારું છે એમ સમજાવનારી બુદ્ધિ જ પ્રભુને સમર્પણ કરી દેવી જોઈએ. એટલે જે મતીને મલિન બનાવવા વાળું છે, અંતઃકરણમાં ઉદ્ભવતી ઈચ્છાઓને, એને જ, એ મતીને જ, એટલે કે અહીંયા આગળ જુઓ તો ફરી વખત એ જ રીતે કહ્યું કે એનું સમર્પણ કરવાનું કે છે. તો કઈ રીતે? તો આ ભ્રાંતિ જે છે એ સમજાવનારી બુદ્ધિ જ છે. પ્રભુને સઘળું સમર્પણ કરી દેવું જોઈએ. શાસ્ત્રમાં આમ મતિ સમર્પણનું કાંઈ ફળ કહ્યું નથી, છતાં અન્ય કોઈ વસ્તુના સમર્પણથી તો ફળની તૃષ્ણા થાય. મતિ સમર્પણનું ફળ કહ્યું જ નથી, તેથી તૃષ્ણા ન થાય. તૃષ્ણા એ તૃણ જેવા બનાવી સર્વત્ર પ્રટકાવે છે. લૌકિક કે પારલૌકિક તૃષ્ણા જેમાંથી નીકળી ગઈ છે એવી મતિ વિતૃષ્ણા છે, પણ તેમાં વિશિષ્ટ તૃષ્ણા છે, પ્રભુના બની જવાની, પ્રભુને પ્રાપ્ત કરવાની. તેથી તે મતિ વિતૃષ્ણા છે. ભગવાન સંબંધી તૃષ્ણાવાળી મતિમાં કોઈ લૌકિક તૃષ્ણા ન સંભવે તેવી મતિ જ પ્રભુને દેવાય, અને પ્રભુ એ સ્વીકારે. સમર્પણ સામાન્યને નહીં, સર્વશ્રેષ્ઠને થાય. સમર્પણ કોને થાય? સામાન્યને તો થાય નહીં સર્વસ્વનું, પણ સર્વમાં શ્રેષ્ઠ હોય એને થાય. એટલે યાદવ શ્રેષ્ઠ તરીકે પ્રકટ થયેલા ભૂમાં જેમાંથી પ્રકટ થાય છે એવા પરબ્રહ્મ, અક્ષર બ્રહ્મથી પર પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને આ મતિ સમર્પણ છે. પરમાનંદ રૂપ પ્રભુ કવચિત વિહાર કરવાની ઈચ્છાથી પોતાના જ સ્વભાવ રૂપ પ્રકૃતિ સંબંધથી ભાવ પ્રવાહ પ્રકટ કરે છે. પરમાનંદ રૂપ પ્રભુ કવચિત વિહાર કરવાની ઈચ્છાથી પોતાના જ સ્વભાવ રૂપ પ્રકૃતિ સંબંધથી ભાવ પ્રકટ કરે છે. કેટલું સુંદર કહ્યું કે આ જે કંઈ છે એ પોતાના લીલારથી પ્રકટ કરેલી સૃષ્ટિ છે. તો વિહાર કરવાની ઈચ્છાથી પ્રકૃતિ પણ પ્રભુના સ્વભાવ રૂપ જ છે, એટલે પોતાના સ્વભાવ રૂપ પ્રકૃતિ સંબંધથી ભાવ પ્રવાહ પ્રકટ કરે છે.
જે કંઈ છે આ પ્રભુની લીલા જ છે, એટલે આપ જ પ્રકટ કરે છે. સૃષ્ટિ માટે પ્રભુ પ્રકૃતિની સન્નિધિ કરે છે. સૃષ્ટિ માટે પ્રભુ પ્રકૃતિની સન્નિધિ કરે છે. આજે મુક્તિ માટે મારી એટલે કે દાદા ભીષ્મની પ્રકૃતિની સન્નિધિ કરી છે. પ્રકૃતિ સન્નિધિથી મુક્તિ મળે છે. પુનર્જન્મ મરણના વિકટ સંકટ હવે પછી ના રહે. મુક્તિના થવાના કારણે હવે પુનર્જન્મ મરણના વિકટ સંકટ તો રહ્યા નહીં. દાદા ભીષ્મે શ્લોકના પ્રારંભમાં સમાપ્તિવાચક ઇતિ શબ્દનો ઉપયોગ કર્યો. પ્રભુ નિકટમાં પ્રકટ છે અને તેમને સર્વસ્વનું સમર્પણ કર્યું છે. આ છેલ્લો જન્મ છે. અંતે મતિ ત્યાં ગતિ થવાની. મતિ પ્રભુને દે છે, તેથી ગતિ પ્રભુમાં થવાની છે. તેથી જન્મની ઇતિ જ એટલે કે હવે જન્મની સમાપ્તિ જ છે, કારણ કે ગતિ જ પ્રભુમાં થવાની છે, એટલે ઇતિથી શરૂ કર્યું છે. અંતે મતિ દીધી, તેથી ગતિ મળે, પણ રતિ થવી જોઈએ. તેથી હવે 9 શ્લોકમાં વિશ્વપતિને વિનવે છે. સન્મુખ ઉભેલા પ્રભુ સર્વોત્તમ છે. હવે મતિ દીધી એટલે ગતિ મળશે. હવે રહ્યું શું? રતિ. તો એ નવદા ભક્તિ દ્વારા, એ 9 શ્લોક દ્વારા મહાત્મ જ્ઞાનપૂર્વ વસ્તુ જે સ્નેહ પ્રકટ થશે, એ રતિની અહીં આગળ 9 શ્લોકમાં વાત કરશે. બરાબર? ખ્યાલ આવી ગયો? ઇન શોર્ટ આ રીતે મતીને એ રીતે સમજવાનું છે કે ઈચ્છાઓ કામનાઓ જે બધું જે થાય જે ઉત્પન્ન અંતઃકરણમાં તેને મતી રીતે સમજવાનું ને પછી એ બુદ્ધિ એનું એને ફોલો કરે છે એ રીતે એમ. હા, એટલે બહુ ઓછો આમ મતિ અને બુદ્ધિનો એવો કોઈ ભેદ મોટો છે નહીં. અને માસીએ જે વાંચન કર્યું એમાં સીધું આ રીતે જ કીધું છે કે ભાઈ બુદ્ધિને તમારા સમર્પણ કરજો, એટલે કેવું કે બધું કોઈ બીજા ખરા તમારે બીજા કોઈ વિચાર ના આવે છે એવી રીતે સમજાય. એમને જે વાંચનમાં કર્યું અહીં સીધું શોર્ટમાં સમજાઈ દીધું છે, સીધી રીતે એમ એમને જે વાંચનમાં. અને આપણે તમે નિશા હેડિંગ જે વાંચ્યું હતું ને એમાં એકચ્યુઅલી વારંવાર પેલું પુનરાવર્તન કરીએ ને તો આખો પ્રોસેસ સમજાય છે. આત્મનિવેદન લૌકિક તૃષ્ણા રહિતનું અને અલૌકિક તૃષ્ણા સહિતનું મતિનું સમર્પણ, એ આખો આમાં પ્રોસેસ બતાવ્યો આપણને. એવું લાગે છે ટાઇટલમાં એ જ કીધું ને, પછી અંદર જોઈશું, વાંચીશું ફરી. મન ને બુદ્ધિ, મન ને બુદ્ધિ ઠાકોરજીના ચરણોમાં, આમ તો મન સરળ બુદ્ધિ છે. ઠાકોરજીના ચરણોમાં સોંપી દેવાની આમ એવું. સરળ છે પાછું, શબ્દોમાં. અને આગળ પણ આપણને આ બહુ સારી રીતે રતિમતી ગતિ આગળના અધ્યાયમાં પણ આગળના સ્કંદમાં પણ આપણે અધ્યાયમાં પણ આપણે જોઈ ગયા છે. જોઈ ગયા છે તો ખ્યાલ હતો એટલે જ, પણ નિશાબેન પાછું ભૂલી જવાની એટલે એને જસ્ટ પાછું એક થઈ જાય ને રિવાઇઝ કરીએ એટલે માઇન્ડમાં ફરી પાછું આવી જાય કે આ રીતે કહેવા માંગે છે એમ. બ્રશઅપ કરવું જરૂરી છે. ચાલો તો આશરો લઈ લેશો. ઊંઘી ગયા લાગે છે. તમે લેવો કે તો તમે લઈ લો. ચાલો ગોવર્ધન કીજે, શ્રી રાજ કીજે, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કીજે. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો
શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માઝ અંધેરો ભરોસો દ્રઢઈ ના ચરણ ન કેરો સાધન ઓર નહીં આ કલી में જાસુ હોત નિવેરો सूरदास कहे प्रभु विविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ई ना चरण न केरो दृढ़ई ના ચરણ ન કેરો ભરોસો દૃઢઈ ના ચરણ ન કેરો શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. સર્વે જય શ્રી કૃષ્ણ. નીતાબેન એક ખાલી રિક્વેસ્ટ છે કે કરું કે જરા એટલીસ્ટ એવરી ડે નું મુકાઈ જાય યુટ્યુબ પર એવું કરજો ભાઈ. જય શ્રી કૃષ્ણ. હા. સર્વે વૈષ્ણવ જય કારણ કે યાર રેકોર્ડિંગ જ સાંભળવા મળે છે. આ તો ભગવતી Definitely, માસી હા. જય શ્રી કૃષ્ણ. કૃપા છે કે આટલું મળે છે એમાં મને. આજે નથી થયું મારથી. હો, સર્વે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. ઉત્સવની ખૂબ ખૂબ જય શ્રી બધાઈ. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ ઉત્સવ. બધાઈ.